સુરત ટ્રાફિક પોલીસના રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલો પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરતમાં ટ્રાફિક રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેરમાં લગાવવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ વાહન ચાલકોને મળે તે માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વૈશાલી 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ કરી હતી અને સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. અવેરનેસ કાર્યક્રમમાં એસીપી, પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. શહેરનો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદ્રા અને વરાછાની આજુબાજુ ડાયમંડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, જેના લીધે અહીંયા ટ્રાફિકનું જે ડેન્સિટી છે ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ. એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો 10-12 જેટલા લગાવવામાં આવેલા છે. હવે જે 10-12 સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે. આ બધા વિવિધ ઉદ્દેશો સાથે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. એમાં અમે રિજિયનના તમામ પીઆઈ, પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ લેવલના, એલઆર લેવલના તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે કે હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસોની પણ સલામતી વધે. એ વિવિધ ઉદ્દેશો સાથે અમે ડ્રાઈવનું આયોજન કરેલું છે.